નમસ્કાર મિત્રો મેઘધનુષી મનના આજના એપિસોડમાં આપણે વાત કરીશું સોશિયલ મીડિયાના મહત્ત્વની, એટલે ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ મીડિયા. અને આપણી સાથે વાત કરશે જ્યોતિબેન દવે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી ક્લિનિકલ સાયકોલોજીમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. નમસ્કાર મેડમ. નમસ્કાર સર. મેડમ, એક સાયકોલોજીસ્ટ તરીકે તમે સોશિયલ મીડિયાના મહત્ત્વને કેવી રીતે વર્ણવો? હમણાંનો જે યુગ છે, અત્યારનો જે જમાનો છે, યુવાવસ્થા માટે જોઈએ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્સ થઈ ગયું છે ડિજિટલમાં માર્કેટિંગ, સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઘણું બધું પ્રચાર ને પ્રસાર થઈ રહ્યો છે, એટલે બહુ બધો ઇમ્પોર્ટન્સ છે. પણ એ કેટલો જરૂરી છે એ વધારે ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે. હવે તમારી દ્રષ્ટિએ ધારો કે એની એટલે સોશિયલ મીડિયા પર મોટાભાગને ધારો કે આપણે જે પ્લેટફોર્મ્સ છે એની વાત કરીએ તો ફેસબુક છે, વોટ્સઅપ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, અને એ જ પ્રમાણે બધા પોતપોતાનો એક્સ છે, બધા પોતપોતાના પ્લેટફોર્મ્સ જે છે એ પસંદ કરી દીધા છે એમણે, બરાબર છે. એટલે અને ઘણી બધી વ્યક્તિઓ એના ઉપયોગો તો જાણે જ છે. યુથ ખાસ કરીને છે એ એની સાથે બિલકુલ કનેક્ટેડ છે. આપણે એની પોઝિટિવ ઇમ્પેક્ટની વાત કરીએ કે એની વિધાયક અસરો કેવી થતી હોય છે સોશિયલ મીડિયાના ઉપયોગ માટેની, ખાસ કરીને યુવાનોમાં અને સ્ટુડન્ટ્સમાં. સર, જે મોબાઈલનો યુગ છે અત્યારે, જે અત્યારની નવી જનરેશન છે એ લોકોને સોશિયલ મીડિયાનો બચપનથી લઈને સ્ટાર્ટ કરી દીધું છે આજની જનરેશને. એટલે સૌથી પહેલાં તો કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન પ્રોપર થઈ શકે છે ગ્લોબ લેવલ, કે જે રીતેનું ગ્લોબલ સ્ટાર્ટ થયું છે ડિજિટલ માર્કેટ, તો ઓલ ઓવર ઇન્ડિયાથી બહાર સુધી પણ એ લોકો કનેક્ટ થઈ શકે છે. એ લોકો પ્રોપર કોમ્યુનિકેશન કરીને વર્ક કરી શકે છે કે એમને જો અપડેટ કરવું છે પોતાની સેલ્ફને, સ્ટેટસમાં કરે છે, વોટ્સઅપમાં કરે છે, ઇન્સ્ટામાં કરે છે, ફેસબુકમાં કરે છે. અત્યારની જે જનરેશન છે એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જો કંઈ પણ હોય તો સોશિયલ મીડિયા. એમાં એ લોકો પોતાનો બિઝનેસ કરી શકે છે, માર્કેટિંગ કરી શકે છે, જે સેલ્ફને એક્સપ્રેસ કરવી હોય મ્યુઝિકમાં, સિંગિંગમાં, કે એમની પોતાની જે સ્કિલ છે એમાં, તો એ યુટ્યુબ દ્વારા પણ કરી શકે છે. એજ્યુકેશન અને અવેરનેસ છે, જેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઘણા બધા વિડીયોઝ મૂકે છે, MBA છે કે એન્જિનિયર છે કે રેડિયો છે કે ઘણા બધા વિડીયોઝ મૂકેલા હોય છે, તો એ લોકો જોઈ શકે છે. બિઝનેસ ને માર્કેટિંગમાં નાના બિઝનેસ છે કે એમને નાના બિઝનેસને ડેવલપ કરવા છે તો સોશિયલ મીડિયા થ્રુ કરી શકે છે. સપોર્ટ કોમ્યુનિટી છે એ પણ એમને અહીંયાથી મળી શકે છે. સેલ્ફને એક્સપ્રેસ કરવી છે અને બહુ ક્રિએટિવ બેઝ પર વર્ક કરવું છે તો પણ કરી શકે છે. સપોર્ટ કમિટી જે છે, જેમ કે મેન્ટલ હેલ્થની કમિટી એપ છે, જેમ કે એમને પોતાનું જે વર્ક કરવું છે એની ઘણી બધી એપ એવી હોય છે કે માર્કેટિંગ માટે એમને કઈ એપ યુઝ કરશે તો એ લોકોનું પ્રમોશન થશે, તો બધી પોઝિટિવ ઇફેક્ટ છે. ઘણી બધી અંશે એ લોકો યુઝ કેવી રીતે કરે છે, એ લોકોને વર્ક કેવી રીતે કરવું છે, તો પોઝિટિવ બેઝ પર સારું છે કે કોમ્યુનિકેશન છે, કનેક્ટ થવું છે, લોકો જોડે વર્ક કરવું છે. લિંક અલગ અલગ છે, જેમ ઝૂમ છે એ યુઝ કરે છે, કે વોટ્સઅપમાં વિડીયો કોલ કરી લે છે, તો ઓન ધ સ્પોટ એક્સપ્રેસ કરવું છે તો બહુ ઇઝીલી ટાઈમ મેનેજ કરીને થઈ શકે છે. તો પોઝિટિવ તો ઘણું બધું સારું છે, પણ યુઝ કેવી રીતે કરવો છે, પોતાને પ્રાયોરિટીઝવાળા વર્ક કેવી રીતે આપવા છે, એના બેઝ પર સર જોવું જોઈએ. બરાબર છે. મિત્રો, આપણે વાત કરી રહ્યા છે જ્યોતિબેન દવે સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે માર્કેટિંગ માટે અથવા સેલ્ફ પ્રમોશન માટે અથવા પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે એનો ઉપયોગ સરસ રીતે થઈ શકે. સોસાયટી એટલે જેને કહેવાય કે 1-to-1 કનેક્શન છે, ધારો કે ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથેનું કનેક્શન છે, એ સોશિયલ મીડિયા થકી જે થાય છે એની ઇમ્પેક્ટ કેવી છે, એની પણ તમે વાત કરો. ઘણા અંશે સર એવું છે કે પોઝિટિવ બેઝ જો જોઈએ છે તો આપણને આઈડિયા છે, પણ તમે એક્ઝિસ્ટ નથી. સામેવાળું વ્યક્તિનું રિએક્શન કેવું છે, એનું બિહેવિયર કેવું છે, એ તમે નોટિસ નથી કરી શકતા. સોસાયટી જોડેનું કનેક્શન કટ થઈ જાય છે, કેમ કે ઓનલાઈન ઘણા બધા નેગેટિવ રેડિયેશન ઇફેક્ટ થાય છે, ટાઈમ મેનેજ નથી કરી શકતા, સોસાયટીમાં એમનું ડેવલપમેન્ટ પૂરું બેઝ નથી થઈ શકતું. સોશિયલ ડેવલપમેન્ટમાં ઘણા અંશે ઇમોશનલી ને સોશિયલ બેઝ નેગેટિવ થતો જાય છે. તો જે વર્ક કરવું છે 1-to-1 અને સામે મળીને
એ બધું કટ થઈ જાય છે. એટલે ઘણી બધી સોસાયટી પર ઇફેક્ટ થઈ રહી છે સોશિયલ મીડિયા થ્રુ, અને ઘણા બધા ફેક ન્યૂઝ મળે છે, ઘણા બધા મેન્ટલ હેલ્થના ઇસ્યુઝ થઈ રહ્યા છે, જેમ કે નોર્મલ બેઝ ઉપર એન્ઝાયટી ડિપ્રેશન ડેવલપ થાય છે, ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે મને લાઇકિંગ નથી મળી રહી, મારું વર્ક પ્રોપર નથી થઈ રહ્યું. તો આ બધી ઇફેક્ટ, બહુ સાઈડ ઇફેક્ટ તો ઘણી બધી થાય છે. એડિક્ટેડ થઈ જાય છે, ટાઈમ મેનેજ નથી કરી શકતા, પ્રાયોરિટીવાળા વર્કને ઇમ્પોર્ટન્સ નથી આપી શકતા. ઇન્ફોર્મેશન જે મળી રહી છે એ નેગેટિવ પણ છે. ઘણી અંશે ફેક ન્યૂઝ મળે છે, ડિટેલમાં માહિતી પૂરી મળી નથી રહી, એટલે એ લોકો એના બેઝ પર વર્ક કરી રહ્યા છે. જોડે જોડે પ્રાઇવેસી એમનો કન્સર્ન છે એ નથી રહ્યો, કેમ કે સોસાયટીમાં નાની નાની બેઝ પર નવા કપડાં પહેર્યા છે, નવું વસ્તુ લાવ્યા છે, નવું વ્હીકલ ખરીદ્યું છે, તો એ બધા પીક એ મૂકે છે, સ્ટેટસમાં મૂકે છે, કે એમની પોતાની જે પર્સનલ યુઝ કરે છે એપમાં એ મૂકે છે. અને તે ફોમો, કે જેમ ઘણા બધા પાસે પૈસા નથી, અધરવાઇઝ તો એ વસ્તુની ડિટેલ એમની પાસે નથી, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક એક્સપ્રેસ કરે છે ત્યારે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અને મેન્ટલ હેલ્થના બહુ જ પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો, તો સોસાયટીને બહુ નુકસાન લાગી રહ્યું છે મને તો. એટલે એ લોકોએ નોર્મલ બેઝ પર વર્ક કરવું તો સોસાયટી જોડે કનેક્ટ રહેવું જરૂરી છે, સોશિયલ મીડિયા કરતાં વધારે. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં આજે સોશિયલ મીડિયાના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરી રહ્યા છીએ. મેડમ, એક સવાલ એવો થાય કે ઘણી બધી વ્યક્તિઓ અત્યારે એકચ્યુઅલ વર્લ્ડના બદલે વર્ચ્યુઅલ વર્લ્ડ જેને કહેવાય એની પર ટ્રાન્સફર થઈ ગઈ છે. યસ. એટલે દિવસનો ઘણો ભાગ એ લોકો વર્ચ્યુઅલી વિતાવે છે. એટલે ધારો કે ફોન પર છે, અથવા કોઈક મિટિંગમાં છે, અથવા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે, એને કન્ઝ્યુમ કરે છે, અથવા એના માટેનું કન્ટેન્ટ આપે છે. એટલે પાર્ટ ઓફ ધ લાઈફ થઈ ગયું છે આ. તમારે એક સાયકોલોજીસ્ટ તરીકે તમે આને કેવી રીતે મૂલવો, કે આ પરિસ્થિતિ કેટલી ભયાવહ છે? સર, ઘણું બધું નેગેટિવ ઇફેક્ટ થઈ રહી છે. બાળકો જે સોશિયલ મીડિયાનો યુઝ કરીને ઘણી બધી એવી એપનો યુઝ કરે છે કે જેમાં એ લોકો નેગેટિવ વસ્તુ પર જઈ રહ્યા છે. એટલે જે રીતે આપણી સોસાયટીનું ડેવલપમેન્ટ કરવું છે, તો 1 to 1 સામે મળીને એક્સપ્રેસ કરે તો વધારે સારું રહેશે. એ લોકોનું કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે, એ લોકોની પર્સનાલિટી ડેવલપ થાય છે. જો સોશિયલ મીડિયા છે એમાં ફેક ન્યૂઝ વધારે છે, એ લોકોને આઈડિયા જ નથી કે એ લોકો ઇન્ટ્રોવર્ટ છે કે એક્સટ્રોવર્ટ છે. બસ પોતે જે પણ ગમે છે, લાઇકિંગ મળે છે, તો એ લોકો કન્ટિન્યુઅસ વર્ક કરી રહ્યા છે અને ટાઈમ મેનેજ નથી કરી રહ્યા. ડિજિટલ લિટરસી બહુ જરૂરી છે સર. ડિજિટલ લિટરસી હશે કે કઈ રીતે પ્રાઇવસી જરૂરી છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવા છે, એને જે એપનો યુઝ કરે છે, અધરવાઇઝ તો જે પણ એમની પ્રાઇવસી કનેક્ટ તો કરે છે, પણ એ ડિટેલો બહાર જઈ રહી છે. ઘણા બધા પોતાના પિક મૂકે છે, એ પિકનો મિસયુઝ થાય છે. હમણાં સૌથી વધારે પોલીસ કમિશનર પોતે ઓનલાઈન આવીને વાત કરતા હતા કે બધા પિક ઓછા મૂકો, અધરવાઇઝ તો એવી જગ્યાએ મૂકો કે પ્રાઇવેટ રહે તમારું વસ્તુ. એનો મિસયુઝ થવાનો છે, કેમ કે એડિટિંગ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ખતરનાક વર્ક કરી રહ્યું છે, સારું અને ખોટું. પણ તમને આઈડિયા હોવો જોઈએ કે તમે કઈ રીતે સારું કરી શકો છો. તો ડિજિટલ લિટરસી બહુ જ જરૂરી છે. પેરેન્ટ્સને પણ જરૂર છે, બાળકોને પણ જરૂર છે. યુવાવસ્થાથી માંડીને ઓલ્ડ એજ સુધી અત્યારે ઘણું બધું એવું થઈ રહ્યું છે કે નાના પીક અને નાની નાની વસ્તુઓને એ લોકો શો કરવી છે, સોસાયટીમાં લોકોને બતાવવું છે. તો આ બહુ જરૂરી નથી લાગતું, કેમ કે તમે જે કરી રહ્યા છો એ બધાને કેમ બતાવવું જરૂરી છે. એટલે કનેક્ટ થઈ અને ડિસ્કનેક્ટ થવું એમાંથી બહુ જ મુશ્કેલ છે. ટાઈમ મેનેજ નથી જ થઈ રહ્યો, કેમ કે તમે કન્ટિન્યુઅસ વર્ક કરી રહ્યા છો સોશિયલ મીડિયામાં. તમે એક રીલ જોવો છો તો એવા રીલ 50 તમને સામેથી આવે છે. એ લોકોને આઈડિયા છે, અલ્ગોરિધમ એ રીતે સેટ કરેલું છે કે તમે જે જુઓ છો એટલે તમને આ રસ છે, તો એવા 50 વિડીયો મોકલી દેશે અને તમને એમાં ઓક્યુપાઈડ રાખશે. અને તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે કન્ઝ્યુમ કરો છો કોઈ પણ સોશિયલ મીડિયા, ત્યારે તમે એક પ્રોડક્ટ છો એમના માટે. અને તમને એમણે, કારણ કે એ કંઈ તમારી સેવા નથી કરી રહ્યા, તમારો ઉપયોગ કરી રહ્યા છે અને એ રીતે પૈસા કમાઈ રહ્યા છે. તમે સરસ વાત કરી કે ભાઈ
તમારે 1-to-1 કનેક્ટ થવું જોઈએ. સ્ટ્રોંગ રેગ્યુલેશન સર બધી રીતે જરૂરી છે. બધી રીતે જરૂરી છે. સોશિયલ મીડિયામાં છે કે ઇમોશનલી રેગ્યુલેશનમાં સ્ટ્રોંગ રેગ્યુલેશન કે તમારે રેગ્યુલેટ થઈને વર્ક કરવું પડે છે અને એના માટે તમે પોતાને અસ્તિત્વનું પોતાનું જે એક્ઝિસ્ટપણું છે એને ઇમ્પોર્ટન્સ આપો. બરાબર. લોકો જુએ છે, લાઈક કરે છે કે સોશિયલ મીડિયામાં તમને ઇટ ઇઝ ઓકે 1 hours 2 hours પણ 24 કલાક તમે કન્ટિન્યુઅસ આમાં રહેશો તો એનાથી સાઈડ ઇફેક્ટ થવાની જ છે. બરાબર છે. તો હવે રોલ આવે છે કુટુંબનો. Yes. એટલે ધારો કે અત્યારે તો મોટાભાગના બધા ન્યુક્લિયર ફેમિલીઝ છે, તો પેરેન્ટ્સનો રોલ આમાં ખૂબ અગત્યનો થઈ જરૂરી જાય છે. છે. કેવો રોલ એમનો હોવો જોઈએ? તમને શું લાગે છે કે એઝ અ સાયકોલોજીસ્ટ તમે કેવી રીતે એમને કહો કે એટલે કેવી રીતે આપણે સૂચન કરી શકીએ કે ફેમિલીએ કેવી રીતે, પેરેન્ટ્સે કેવી રીતે ફેમિલીમાં બિહેવ કરવું જોઈએ? પેરેન્ટ્સનું ગાઈડન્સ બહુ જરૂરી છે. પેરેન્ટ્સ પોતે પણ અત્યારે હાલની તારીખમાં જોઈએ તો કોઈ પણ એજ એવી નથી કે જે સોશિયલ મીડિયાનો યુઝ નથી કરતા, પણ જે પણ એપનો યુઝ કરે છે તો એ લોકોએ સ્પેશિયલ જોવું જોઈએ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે, આ એપથી બાળકોને કેવી રીતે નુકસાન જઈ રહ્યું છે અને સાથે સાથે એ લોકોએ પ્રોપર કોમ્યુનિકેશન કરીને બાળકોને સમજાવવું જોઈએ. એમાં સ્ટ્રિકનેસ કે મોબાઈલ યુઝ નથી કરવાનો, લઈ લેવાનો અથવા તો ચાઇલ્ડ લોક મૂકી દે છે, આ બધું કર્યા સિવાય એમને ક્લિયરી કે બેટા આ વસ્તુનું આ રીતે યુઝ થશે તો તમને વધારે ફાયદો થશે. તો પેરેન્ટ્સનું જે ગાઈડન્સ છે અને જે પ્રોપર કાઉન્સલિંગ કરવી છે એ બાળકોને પેરેન્ટ્સ થ્રુ વધારે સારી મળવી જોઈએ. એમના પ્રોફેસર છે, એમનાથી જે મોટા છે, જે ઘણી બધી વખતે ફેક ન્યૂઝ એવા હોય છે અથવા ઘણી બધી એપ એવી છે કે જે મિસયુઝ કરતી હોય છે, એના લીધે સાયબર હમણાં બહુ ફેલાઈ રહ્યું છે કે સાયબર ક્રાઇમ છે કે જે ડિજિટલ માર્કેટિંગમાં પૈસાનું પણ લાઈક કે જતું રહે છે પૈસા, તમારો ખાલી ઓટીપી આપો અને આ બધા બેડ ન્યૂઝ અને ઘણા બધા XYZ મારી એક સ્ટુડન્ટ છે, એને ઓનલાઈન વર્ક ચાલુ કર્યું હતું અને એને કીધું હતું કે સારી એવી સેલરી મળશે. એન્ડ ઓફ ધ 30માં ડેટ આવી એ દિવસે જે એપ જતી રહી, એ હવે કરીશું. તો તમારે જાણવું જરૂરી છે કે કઈ કંપની, કેમ કે તમારો ડેટા બહુ જ હવે ક્યાંય પ્રાઇવેટ નથી. તમે એવું વિચારો કે મારો મોબાઈલ નંબર છે, કેમ કે ઓનલાઈન તમે એમેઝોનથી મંગાવો છો, ઓનલાઈન તમે ઘણું બધું જમવાનું મંગાવો છો, ઘણી બધી વસ્તુ, તો તમારી ઓટીપી ને તમારી જે ડિટેલ છે બહાર જઈ રહી છે. એટલે તમારે પ્રોપર જાણવું જરૂરી છે કે કઈ રીતે કઈ એપનો યુઝ કરવો. એમાં પેરેન્ટ્સનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે પેરેન્ટ્સ ઓછો યુઝ કરશે તો બાળકો ઓટોમેટિક ઓછો યુઝ કરશે. બિલકુલ. હમણાં એક મિત્ર સાથે વાત થઈ તો એણે સરસ કીધું કે અમે આખો દિવસ તો બધા બિઝી હોય એટલે એને 2 ટીનેજર બાળકો છે અને એ પેરેન્ટ્સ તો દે આર ઇન ધેર 50s, બરાબર, 45-50ની વચ્ચેના છે. તો એમણે કીધું કે અમે સાંજે રાતનું જે જમવાનું છે 8 વાગે જમી લઈએ, પછી અમે, કારણ કે આખો દિવસ તો સાથે ના હોઈએ એટલે અમે ભેગા થઈને પછી અમે તાશ ખેલીએ છીએ, પત્તા રમીએ છીએ અને એમાં એ જે કંઈ બધાના અનુકૂળ હોય એ પ્રકારની ગેમ રમે છે. એ લોકો કનેક્ટ થવાનો આ પણ એક રસ્તો છે કે જેમાં તમે ફેમિલી સાથે કનેક્ટેડ રહો છો અને આમાં કશું કરવાની જરૂર નથી. ધારો કે તમે એક જ અડધો કલાક માટે પણ સાથે છો, યસ, તો એ બધી વસ્તુઓ જે છે એ ફેમિલી માટે ઇમોશનલ અટેચમેન્ટ, તમારું તમારી પર્સનાલિટી, તમે એકબીજા સાથે કોમ્યુનિકેટ કરો છો, તમારી લેંગ્વેજ છે, તમારા ભાવ છે એ પણ કોમ્યુનિકેટ થાય છે. યસ સર. તો મને લાગે છે કે આ એક સારો પ્રયોગ છે જેના વિશે લોકોએ વિચારવું રાત્રે સૂતી વખતે મોબાઈલને બંધ કરીને મૂકી દેવો જોઈએ. જ્યારે જમો છો ત્યારે 2-5 મિનિટ એકબીજા ફેમિલીને ટાઈમ આપવો જોઈએ. મોર્નિંગ ટુ ટીલ નાઇટ સુધી તમે કોઈ એવી ડેવલપ કરવી છે તમારી સ્કિલ કે, તો તમે એના ઉપર વર્ક કરો. સોશિયલ મીડિયામાં ઘણી બધી ઇન્ફોર્મેશન સારી પણ છે, પણ એ કેટલી જરૂરી છે એને તમે પ્રાયોરિટી આપી અને પછી તમારી પર્સનલ લાઈફને, પોતાની સેલ્ફને ઇમ્પ્રૂવ કરવા માટેના જે પણ સ્કિલ ડેવલપ કરવી છે એના માટે વર્ક કરવું બહુ જરૂરી છે. બિલકુલ. મેડમ, એક સવાલ એવો થાય, તમે આ કીધું કે ઘણું બધું ડિજિટલી અવેલેબલ છે અને બધા એક્સપોઝ પણ છે એમાં કે જ્યાં આગળ તમને ખબર પડે છે કે અહીંયા આટલી ઇન્ફોર્મેશન મળે છે, પણ બધી ઇન્ફોર્મેશનની જરૂર નથી. મારે એ વિવેક રાખવાની જરૂર છે કે મારે કઈ માહિતી એને કેમ લેવી છે, એ એક વિવેક હોય. તમે એક સાયકોલોજીસ્ટ તરીકે શું કહો કે એ વિવેક કેટલો જરૂરી છે? બહુ જ જરૂરી. સ્ટ્રોંગર રેગ્યુલેશન સર,
સેલ્ફ રેગ્યુલેશન, સ્ટ્રોંગર રેગ્યુલેશન, ઇમોશનલ રેગ્યુલેશન બહુ જરૂરી છે. તમને બધી જ માહિતી ગૂગલ આપી રહ્યું છે, પણ બધી જ માહિતી તમારે લેવી જરૂરી નથી. જેમ કે તમે રેડિયોનું કરો છો તો તમારી ઇમ્પોર્ટન્સ મેઇન એ રહે છે કે તમે એવી એપ યુઝ કરો કે જેમાં આ ઇન્ફોર્મેશન તમને વધારે જરૂરી છે. હું સાયકોલોજીસ્ટ છું તો મારી સાયકોલોજી રિલેટેડ જેટલી પણ એપ છે મને ખબર છે, તો એને યુઝ કરવાથી મને બેનિફિટ થશે, મારું ડેવલપમેન્ટ વધારે સારું થશે. તો તમારી જે જરૂરી છે એ એપ યુઝ કરો. તમે પેલા કરે છે હું કરું છું એવું નહીં, તમને કેટલું ઇમ્પોર્ટન્સ છે. અને રેગ્યુલેટ કરવું બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુ જમવાથી માંડીને ઊંઘવાથી માંડીને જેટલી પણ ઇમ્પોર્ટન્સ મેટર્સ છે એમાં રેગ્યુલેશન જરૂરી છે. 7 કલાકની ઊંઘ જરૂરી છે, કેમ કે એ રેગ્યુલેશનવાળી વાત છે. જમવામાં 2 ટાઈમ બેસીને શાંતિથી જમવું એ જરૂરી, તો એ રેગ્યુલેશનની વાત છે. એવું ડિજિટલ એમાં પણ રેગ્યુલેશન કેવી રીતે થઈ શકે? તો સેલ્ફને પહેલાં તમારે ઇમ્પ્રૂવ કરવી પડે, અને તમારે એક્સપ્લોર થવું છે તો સેલ્ફને એક્સપ્લોર કરો. આ ડિજિટલ લોકો છે કે જે તમને પૈસાથી ખરીદી રહ્યા છે, અધરવાઇઝ એમને ઇમ્પ્રૂવ કરવા માટે તમારો યુઝ થઈ રહ્યો છે, તો તમને આઈડિયા હોવો જોઈએ. મેન્ટલ હેલ્થ જેટલી જરૂરી છે, ફિઝિકલ હેલ્થ એટલી જરૂરી છે. ટાઈમસર ઊંઘવું જરૂરી છે, તો એના માટે મોબાઈલ વધારે યુઝ થશે કે ડિજિટલ જે તમે એપનો યુઝ કરો છો, તમે ઊંઘ પૂરી મળવાની જ નથી, એટલે તમારું ફિઝિકલ ને મેન્ટલી તમને હેલ્થ બગડવાની જ છે. તો સૌથી પહેલાં જરૂરી છે કે તમારી હેલ્થ કેટલી જરૂરી છે. ફિઝિકલ લો કે મેન્ટલી લો કે ઇમોશનલી લો કે સોસાયટી લો, બધું જ આવી જાય છે. એટલે ફિઝિકલ, મેન્ટલી, ઇમોશનલી અને સોશિયલી કનેક્ટ કરવું બધું જ જરૂરી છે. તો તમારી સેલ્ફને ઇમ્પ્રૂવ કરો. બિલકુલ. હવે આપણે છેલ્લે વાત કરીએ ડિજિટલ ડિટોક્સની, કે ધારો કે કોઈ એક વ્યક્તિ વધારે પડતા ઉપયોગથી સોશિયલ મીડિયાના હેરાન થઈ રહી છે, કોઈ એક વ્યક્તિ XYZ, તો તમે એને શું સલાહ આપો કે કેવી રીતે એટલે ડિટોક્સ માટે, એટલે એમાંથી એની જે ખરાબ અસરો છે એને દૂર કરવા માટે એણે કેવા પગલાં લેવા જોઈએ? એક સાયકોલોજીસ્ટ તરીકે તમે એને શું સલાહ આપો? સર, મેં પહેલાં પણ કીધું ને હજુ પણ કહું છું કે અતિની કોઈ ગતિ નથી. તમે કંઈ પણ વસ્તુ વધારે કરશો ને એની સાઈડ ઇફેક્ટ થવાની જ છે. ફૂડ લો, ઊંઘ પૂરી ના લો કે વધારે લો તો પણ સાઈડ ઇફેક્ટ તો થવાની છે. તો ડિજિટલ માર્કેટની સૌથી પહેલાં તો એને સમજવું જોઈએ કે મારા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે. એને પોતાની સેલ્ફને પ્રાયોરિટી આપવી જોઈએ કે મને આ ડિટોક્સ કરવું જરૂરી કેમ લાગ્યું, મેં એટલો તો કેમ યુઝ કર્યો, અને એનાથી મને બેનિફિટ શું થયું. બેનિફિટ નથી એ કોઈ પણ વસ્તુનો યુઝ ના કરવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો ઇમ્પોર્ટન્સ છે સેલ્ફને આપે. સેલ્ફથી અવેર થઈ ગયા છે, એમને આઈડિયા આવી ગયો છે સોશિયલ મીડિયા મને નુકસાન કરી રહ્યું છે, તો એ 10 કલાક યુઝ કરતા હોય તો 10થી તો ડાયરેક્ટ 1 કલાક તો નહીં જ આવી શકે. તો 10 કલાકથી પછી 8 કલાક ઉપર આવે, 8થી 7 આવે, 7થી 5 આવે, 5થી 4 આવે, 4થી 2 આવે. એમ ધીમે ડેવલપ થશે. 21 ડેઝનો એક પ્રોગ્રામ મૂકવો પડશે. 21 ડેઝનો જે પ્રોગ્રામ મૂકે છે એમાં ધીમે ટાઈમ મેનેજ કરવો પડશે, અને જે પ્રાયોરિટી છે એની સેલ્ફની એને ઇમ્પોર્ટન્સ આપે. 21 ડેઝ એ વસ્તુ કરશે ને કે 10 કલાકમાંથી 9 કલાક, 8 કલાક, 7 કલાક, 6 કલાક, 5 કલાક, 4 કલાક, તો 21 ડેઝ પછી એનું બ્રેને એક્સેપ્ટ કરવાનું ચાલુ કરે. એને એક ધીરે એને જેમ સફળતા મળતી જશે કે 2 કલાક, 3 કલાક, 4 કલાક એમ વધારતો ગયો, તો એક કોન્ફિડન્સ એને એ પણ આવશે કે હું આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે એની મેન્ટલ હેલ્થ. ડિટોક્સ કરવાની જરૂર પડી છે એટલે એની મેન્ટલ હેલ્થને ક્યાંક ને ક્યાંક નુકસાન થયેલું જ છે. એમાં સ્ટ્રેસ આવે છે કે ટેન્શન આવે છે કે એન્ઝાયટી આવે છે. એક વસ્તુ સુધી તમે પહોંચે છો અને ડિટોક્સ કરવું છે. ફૂડને પણ કહો કે તમારું ઓવરવેટ થઈ ગયું છે, હવે તમારે ઉતારવું છે, તો એના માટે તમારે એક્સરસાઇઝ કરવી પડશે, માઇન્ડફુલનેસ કરવું પડશે, એના માટે ફૂડ કંટ્રોલ કરવો પડશે. સેમ કન્ડિશન છે સોશિયલ મીડિયાની કે તમારે જે પણ વસ્તુ વધ્યું છે એને ઓછું કરવું છે. તો જેમ વધ્યું હતું એ જોવાનું, એનું ટ્રિગર કયું હતું, એને પોઝિટિવ બેઝ કયા છે, એને એ ટાઈમ ક્યાં યુઝ કરવો. હવે 10 કલાક યુઝ કરો છો, 10 કલાકમાં તમે બહાર નથી નીકળ્યા તો બહાર નીકળો. 1 કલાકનું વોક રાખો, 1 કલાકની સોસાયટીને આપો, 1 કલાક એક્સરસાઇઝ કરો, 1 કલાક કંઈક ન્યૂઝ રીડ કરો, કે અધરવાઇઝ એમને ગમતું કોઈ એક હોબી છે એ ડેવલપ કરો, તો ધીમે થઈ જશે. બરાબર છે. અને આપણી એક બહુ પ્રચલિત કહેવત પણ છે અને એક સ્લોગન છે કે અતિ સર્વત્ર વર્જયત. વધારે પડતું દરેક જગ્યાએ નકામું છે. અને મને લાગે છે કે કદાચ સોશિયલ મીડિયાનું એક્સપોઝર વધારે પડતું છે એ એનો વિવેક દરેક જણે પોતપોતાની રીતે એ વિવેક કેવી રીતે જાળવવો એ નક્કી કરી દેવું જોઈએ. તમે છેલ્લે આપણા જે શ્રોતા મિત્રો છે એમને શું સલાહ આપો આ મુદ્દે? હું તો આ મુદ્દે એ જ સલાહ આપીશ કે સોશિયલ મીડિયા જરૂરી જ હોય એટલું જ યુઝ કરો.
નથી કરવું યુઝ તો શું કરવું છે એ તમે સ્ટાર્ટ કરો કે મારે કઈ હોબી ડેવલપ કરવી છે, મારામાં કઈ વસ્તુ ખૂટે છે ને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું છે. એમની જે નેગેટિવ બેઝ છે ને પોઝિટિવ બેઝ પર કઈ રીતે લઈ જવું છે, એના માટે સેલ્ફ ઉપર વર્ક કરો. સેલ્ફથી અવેર થઈ જાઓ કે મારી પોઝિટિવિટી છે, હવે નેગેટિવમાંથી મારે પોઝિટિવ કન્વર્ટ કરવું છે તો કેવી રીતે કરવું છે. તમારું જરૂરી છે આ તમારું એક અકાઉન્ટ છે, આ તમારી લાઈફ નથી. આની અંદર નેગેટિવ અને પોઝિટિવ બધું જ છે. તો શું આના સિવાય તમારે જીવવું સરળ છે? તો નેચરને કનેક્ટ કરો. તમને તમારી સેલ્ફમાં કયું વધારે સારું રહેશે કે જેથી કરીને તમને લોકો સામેથી બોલાવે. તો એટલા ઇમ્પ્રૂવ થાવ, એટલા એક્સપ્લોર થાવ કે તમારી જરૂર પડે. તમારે કેમ સોશિયલ મીડિયાની જરૂર પડે છે, તમને કેમ લોકો નથી બોલાવતા, એ વસ્તુ પર વર્ક કરો. બરાબર છે. અને તમે મી ટાઈમ વધારતા રહો Yes. તો મને લાગે છે કે આ જે સમસ્યા છે એનો મી ટાઈમમાં યુઝ કઈ રીતે કરવો છે હા, એ એ વધારે પણ જરૂરી છે. મિત્રો, આપણે સોશિયલ મીડિયાના ઇમ્પોર્ટન્સ વિશે આજે વાત કરી જ્યોતિબેન દવે સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. અને મને લાગે છે કે આ જે પ્રકારના મુદ્દાઓ છે એના વિશે આપણે આગળ પણ વાત કરતા રહીશું આપણી શ્રેણી મેઘધનુષી મનમાં. મેડમ, તમે ખૂબ સરસ રીતે વાત કરી. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.